પાનગઢમાં મગફળી આગ પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે। કિસાન કોંગ્રેસ સેલના પાલ આંબલિયાએ આક્ષેપ કર્યા છે કે મગફળી આગમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ છે। ચોર પણ હું, ચોકીદાર પણ હું અને રચાયો ઘાટ તેવું પાલ આંબલિયાએ સીધો આક્ષેપ કર્યો। 2019-20ની ગોંડલ આગ પર પણ સવાલ ઉઠાવ્યા। આખા ગુજરાતમાં કોઈ પણ ખેડૂતને જઈને પૂછો કે આ આગ લાગી એનું કારણ શું, એટલે બહુ ચોખ્ખો જવાબ આવશે, ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર। શું કામ આવું? તાકે એફસીઆઈ ના ગોડાઉનમાં આઝાદીથી લઈને અત્યાર સુધીમાં ક્યારેય આગ નથી લાગી। અહીંયા જે ઘાટ રચાયો છે એ ચોર પણ હું, ચોકીદાર પણ હું, પોલીસ પણ હું, જજ પણ હું। આ સ્થિતિનું જે નિર્માણ થયું છે અગાઉ 2019-20ની અંદર જે આગ લાગી અને એના જે સર્ટિફિકેટો જે રીતે ઇન્વેસ્ટિગેશનના આવ્યા, ગોંડલના ગોડાઉનના ઉદાહરણ સાથે કહું કે જ્યાં સર્ટિફિકેટ આપવામાં આવ્યું કે શું કહેવાય શોર્ટ સર્કિટના કારણે આગ લાગી, એની આસપાસ એ ગોડાઉનની આસપાસમાં 1 કિલોમીટરમાં ક્યાંય વીજ પોલનો થાંભલો જ નથી, તો પીજીવીસીએલ નું કનેક્શન પણ નથી। પીજીવીસીએલ નું કનેક્શન ના હોય તો વીજળી ના હોય, વીજળી ના હોય તો શોર્ટ સર્કિટ કેવી રીતે થાય? પણ તેમ છતાંય આ સર્ટિફિકેટ એટલા માટે આપવામાં આવ્યું કે જે મગરમચ્છોને બચાવવાના હતા એ બચી જાય। તો થાનગઢ આગ પર ઇફકો ચેરમેન દિલીપ સંઘાણીએ નિવેદન કર્યું છે। મગફળી પ્રાઇવેટ ગોડાઉનમાં રાખવામાં આવી હતી, નુકસાનની જવાબદારી એ ગોડાઉન માલિકની રહેશે। આગ કયા કારણોસર લાગી તેની તપાસ થાય, જવાબદારો સામે કડક પગલાં લેવા જોઈએ તેવું પણ દિલીપ સંઘાણીએ નિવેદન કર્યું। સુરેન્દ્રનગરના થાનગઢના સરકારી ગોડાઉનમાં આગ લાગી હતી। આગ ન લાગે, ચોરી ન થાય, સિક્યોરિટી રાખવી, આ બધી જ કાળજી રાખવી એ ગોડાઉનના માલિકની, એના માટે એને ભાડું ઊંચું આપવામાં આવે છે। જ્યારે પહોંચ મળી જાય મંડળીને એટલે સંપૂર્ણ જવાબદારી ગોડાઉનની ગણાય છે। એટલે ગોડાઉનના કોઈ કીપર હોય કે ગોડાઉન સાથે સંકળાયેલા હોય, જે કોઈ અધિકારી હોય, એના પ્રત્યે પૂરી કાળજીપૂર્વક તપાસ એની થવી જોઈએ, જેથી કરીને સત્ય શું છે બહાર આવે, અથવા તો આવા ચોર લોકો હિંમત કરે છે। એટલા માટે મારી માગણી છે કે આ ગોડાઉનમાં જે કાંઈ સત્ય છે એ બહાર આવવું જોઈએ,